નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટ એચએસ અને ટાટ એચ આ બંને પરીક્ષાની જે મુખ્ય પરીક્ષા છે એની અંદર પ્રશ્નપત્ર નંબર 1ની અંદર નિબંધ લેખન છે એ પૂછાતો હોય છે. ચર્ચાપત્ર, અહેવાલ લેખન અને વ્યાકરણના કેટલાક મુદ્દાઓ છે. તો એમાં 20 માર્કની અંદર છે નિબંધ લેખન આવતો હોય છે. તો આ નિબંધ લેખનની અંદર ઘણા બધા મુદ્દાઓ છે એ સમાવેશ થતા હોય છે. એમાં પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના ગણી શકાય એવા કેટલાક નિબંધો છે એ આપણે જોઈએ. તો એમાં આજે આપણે આ વિડીયો દ્વારા ઓનલાઈન શિક્ષણની સમસ્યા અને તેમના ઉકેલ આ બાબતે આપણે આ શીર્ષક અંતર્ગત નિબંધ છે એ જોવાનો છે. આમ તો મોટે ભાગે નિબંધો છે કોઈ પણ પરીક્ષા હોય એની અંદર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પૂછાતા હોય છે, વર્તમાન સમસ્યાઓ પૂછાતી હોય. તો આપણે સૌ જાણીએ કે અત્યારે ઓનલાઈન શિક્ષણનું પ્રમાણ ખૂબ વધી ચૂક્યું છે. તો એ ઓનલાઈન શિક્ષણની કેટલીક સારા અને નરસા બંને પાસા છે. તો એની કેટલીક સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ અને એના ઉકેલ માટેના શું પ્રયત્ન લઈ શકાય, આવો કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે તો તમે સારી રીતે લખી શકો નિબંધ, એવી પ્રયાસ સાથે આપણે નિબંધ છે એ આપીએ છીએ. તો વધારે સમય નહીં લેતા જોઈએ ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને તેના ઉકેલો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટાટ મેન્સ માટે આ નિબંધ સારથી છે એ શરૂ કરી રહ્યા છીએ. તમને આમાં વિડીયોમાં દરરોજ અવનવા પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના પૂછાઈ શકે એવા નિબંધ છે એ આવવાના છે. તો આજે આ ટાટ મેન્સ નિબંધ સારથી અંદર પહેલો જ છે ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને તેનો ઉકેલ. આની તમારે પીડીએફ જોતી હોય તો પણ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તમને મળી રહેશે. તો તમે એ ટેલિગ્રામમાં જોઈન થઈ અને આની પીડીએફ પણ તમે લઈ શકશો. વધારે સમયની જતાં જોઈએ આપણે કોઈ પણ નિબંધ શરૂ કરતાં પહેલાં નાના નાના કોટેશન છે એ મૂકવા ખૂબ જરૂરી છે, જેથી કરીને પેપર ચેકિંગ કરવા ઉપર આપણી સારી છાપ પડે. એ માટે પહેલી જ આપણે જોઈએ તો અજ્ઞાનના અંધારેથી તેજના અંબારે લઈ જતી આ છે કેળવણી, સમય બદલાયો પણ જ્ઞાનની એ જ પવિત્ર સરવાણી. પ્રાચીન સમયમાં વિદ્યા અર્જન માટે ગુરુ શિષ્ય પરંપરા હતી. આજથી 21મી સદી ટેકનોલોજીની સદી ગણાય છે. કોરોના મહામારીના સમયથી ડિજિટલ ટેકનોલોજી દરેક ક્ષેત્રનું ચાલક બળ બની. શિક્ષણ જગત પણ તેનાથી બાકાત રહ્યું નથી. ઓનલાઈન શિક્ષણ તેમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી જગતને વિદ્યા પ્રાપ્તિનું નવતર સંશોધન હાથ ઊભું થયું. તેણે સાક્ષરતા વૃદ્ધિમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું અને દેશને નવા સ્ટાર્ટઅપ સહિત કૌશલ્યસભર યુવાધન પ્રાપ્ત થયું. પરંતુ આ બધું હોવા છતાં સિક્કાની બે બાજુની જેમ ઓનલાઈન શિક્ષણથી કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવી થઈ. માણસાઈના એ મેળા ખૂટ્યા ને સ્ક્રીન પાછળ દુનિયા પુરાણી, સાથ સંગાત છૂટ્યો મિત્રોનો ને ટેકનોલોજીથી રમત બંધાણી. શાળા કોલેજના ભૌતિક વાતાવરણનો અનુભવ અસહજ બન્યો અને શારીરિક ક્ષમતાઓને અસર થઈ. સામાજિક તાણાવાળા નબળા બન્યા અને ડિજિટલ માધ્યમમાં એક વ્યસનમાં તબદીલ થઈ ગયું. આ બધી સમસ્યાઓ છે. ગામડાના માત્ર 4.4% ઘરો જ કોમ્પ્યુટર ધરાવે છે, જ્યારે શહેરોમાં આ પ્રમાણ 23% છે. ગામડામાં માત્ર 14% ઘરોમાં ઇન્ટરનેટ સુવિધા છે, જ્યારે શહેરોમાં 42% ઘરોમાં આ સુવિધા છે. અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ અને આર્થિક મર્યાદાઓને કારણે સ્માર્ટફોન ઉપલબ્ધ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને શિક્ષકોમાં અદ્યતન ડિજિટલ સ્કિલનો ઉણપ પણ વર્તાય છે. માત્ર અસાઇનમેન્ટ કેન્દ્રિત પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ શિસ્ત ગુમાવવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા કે ઓનલાઈન ગેમિંગ જેવા દૂષણો હાવી થઈ ચૂક્યા છે. જૂની પાટી ને પેન છૂટ્યા, આવ્યા લેપટોપ ને મોબાઈલ. બદલાતા આ યુગની સાથે શિક્ષણની બદલાઈ ગઈ છે સ્ટાઇલ. આજના સ્પર્ધાત્મક માહોલમાં ઓનલાઈન માધ્યમ ટાળવું યોગ્ય નથી. તેના ઉકેલ માટે વર્ચ્યુઅલ શાળા અને મેટાવર્સ જેવા વિકલ્પો સુગમ છે. ટેકનિકી સમસ્યાઓના નિવારવા વિડીયો કોન્ફરન્સિંગ અને લાઇવ ચેટબોક્સ જેવા સાધનોનો સહયોગ જરૂરી છે. ડિજિટલ સખી દ્વારા માતા પિતાની મૂંઝવણ દૂર કરી શકાય અને ગ્રુપ અસાઇનમેન્ટ દ્વારા સામાજિક આંતરસંબંધો વધારી શકાય. સરકારી શાસનતંત્ર દ્વારા પણ સ્વયં દીક્ષા પોર્ટલ, પરખ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેવી અનેક પહેલો કરવામાં આવી.
નવી શિક્ષણ નીતિમાં ડિજિટલ યુનિવર્સિટી અને લાઇબ્રેરીની જોગવાઈ છે. આ નીતિમાં જીડીપીના 6% રોકાણનું લક્ષ્ય છે અને ભાષાની બાધ્યતા દૂર કરી દિવ્યાંગો માટે શિક્ષણમાં સુગમ બનાવવામાં આવ્યું છે. વધુમાં ટેકનોલોજીના ઉપયોગ માટે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી કોરમ અને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે પરખ નામના નેશનલ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ઓનલાઈન શિક્ષણથી શિક્ષણ મેળવવાનો અધિકાર અનુચ્છેદ 21 ક દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સુનિશ્ચિત થાય છે. આધુનિક યુગમાં ઓનલાઈન શિક્ષણને અવગણી શકાય નહીં, કારણ કે શિક્ષણ એક એવું હથિયાર છે જેના થકી દુનિયાને બદલી શકાય છે. ભલે હોય મુશ્કેલીઓ અનેક, પણ જ્ઞાનનો દીવો પ્રજ્વલિત રાખશું. ટેકનોલોજીના સાથ સહકારે ભારતને વિશ્વગુરુ બનાવશું. આમ આ નિબંધ દ્વારા ખૂબ સારા વિચારો છે. આ ઉપરાંત તમે તમારા વિચારો પણ લખી અને આમાં ઉમેરો કરી અને આગળ નિબંધ છે એ લખી શકો છો. તો હવે મળીએ આપણે એક નવા જ નિબંધના વિડીયો સાથે. ત્યાં સુધી દરેકે પરીક્ષાની શુભેચ્છાઓ.